નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં, જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમની તૈયારી યોગ્ય રીતે થઈ શકે એ હેતુસર આપણે ધ હિન્દુનું ડેલી બેઝ ઉપર ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ, જેમાં ફિલિમ્સ અને મેન્સ માટે ઉપયોગી જેટલી ઇન્ફોર્મેશન હોય એની હું તમને ડિટેલમાં ચર્ચા કરું. આ ટોપિક સમજાવવા માટે જો જરૂર હોય તો હું તમારી સાથે ઇમેજ એટલે મેપ બેઝ જે ઇન્ફોર્મેશન હોય છે એની પણ ચર્ચા કરું છું, જેથી તમને ટોપિક વધારે ડિટેલમાં સારી રીતે સમજાય શકે. આજે અગત્યની બાબતની ચર્ચા શરૂ કરીએ પહેલા ઓનલાઈન યુપીએસસી કોર્સ આગલા મહિનેથી ચાલુ થવાનો છે, તો એની માહિતી તમને મળી ગઈ હશે. જે વિદ્યાર્થીઓને ના મળી હોય તો એ આપણી જે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટ છે એની અંદર જઈને જોઈ શકે છે ઓનલાઈન યુપીએસસી કોર્સ, અથવા આ જે લેક્ચર છે બરાબર, તો એના સંદર્ભમાં પણ તમે ટેલિગ્રામ ચેનલની અંદર પણ એની લિંક આપેલી છે, તો તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી માહિતી આપું છું કે જે આ ઓનલાઈન કોર્સ રહેશે એપ્લિકેશન બેઝ રહેશે. વિદ્યાર્થી મિત્રો મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં બંનેમાં જોઈ શકશે. એ વિદ્યાર્થીની ચોઈસ રહેશે. સૌથી વધારે અગત્યનું લાઈવ લેક્ચર રહેશે બરાબર. તમને લાઈવ ચેટનો ઓપ્શન આપવામાં આવશે, તમે ક્વેશ્ચન કરી શકશો, ક્વેશ્ચનનો આન્સર તમને આપવામાં આવશે ફેકલ્ટી દ્વારા. તમને જે આ લાઈવ લેક્ચર હશે, જે વિદ્યાર્થીઓ બની શકે જે વર્કિંગ પીપલ હોય એ જો લાઈવ લેક્ચર જોતા ચૂકી જાય કન્ડિશનની અંદર આ લાઈવ લેક્ચર બેસીની અંદર રેકોર્ડેડ ફોર્મમાં પણ અવેલેબલ હશે, તો એ જોઈ શકશે. ત્યારે પણ કોઈ ડાઉટ હોય તો પૂછી શકશે. મેન્ટર કોલનો પણ ઓપ્શન આપવામાં આવશે. તૈયારીની અંદર પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી કરવામાં આવશે. જીએસસી સેટ અને ઓપ્શનલ પેપર એ બધાની માહિતી તમને આપવામાં આવશે. ખૂબ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવશે તમને, બેઝિકથી એકદમ પાયારૂપ માહિતીથી. અને સૌથી વધારે અગત્યનું અને મહત્વનું છે એ વસ્તુ એ છે કે તમને જે એનસીઆરટી છે અને જીએસસી એ બંને કવર થઈ જાય એ રીતનું અપડેટેડ ફોર્મનું કરંટ અફેર સાથે અપડેટેડ ટોપિકની ઇન્ફોર્મેશન આપવામાં આવશે, કે જેથી તમારી જે મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય એ પણ કમ્પ્લીટ ફૂલફિલ થઈ જશે દરેક ટોપિક માટે. ઠીક છે, તો તમારે આની લાભ લેવા માટે જો તમે ઓનલાઈન યુપીએસસી કોર્સ જોઈન કરવા માંગતા હો, હવે 10 દિવસ જ વધ્યા છે. 10 દિવસની અંદર તમે એને જોઈન કરશો તો 3000 ડિસ્કાઉન્ટ મળશે, જે આગલા મહિનેથી ડિસ્કાઉન્ટનો લાભ તમને નહીં મળે. તો તમે ના જોડાયા હોય તો જોડાઈ જજો. પેમેન્ટ ડિટેલ અને બીજી ડિટેલ ફિલઅપ કરવા માટે જે વિડીયો લેક્ચર છે એની અંદર લિંક આપવામાં આવેલી છે. તમે પેમેન્ટ એનઈએફટી પણ કરી શકો છો, બેંક ટ્રાન્સફર અને ગૂગલ પે અને મોબાઈલ પે, ફોન પે, કોઈ પણ જે મીડિયમ હોય, પ્લેટફોર્મ હોય એમાં ક્યુઆર કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો, અથવા આપણો જે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીનો જે મોબાઈલ નંબર છે એ નંબરથી પણ તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. એડમિશન જે વિદ્યાર્થીઓ લેશે એને એપ્લિકેશનની તમામ માહિતી આપી દેવામાં આવશે, કઈ રીતે એપ્લિકેશન ઓપરેટ કરવાની છે, દરેક વસ્તુ એ ટુ ઝેડ. અને કોઈ પણ શંકા હોય તો આપણો આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીનો જે મોબાઈલ નંબર છે 9033926907 એના ઉપર એ કોલ કરી શકે. ચર્ચા શરૂ કરીએ આજની ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. તો જે પહેલો ટોપિક આવેલો છે એ ટોપિક આવેલો છે ઓફસેટ પોલિસી વિશે. શું છે ઓફસેટ પોલિસી, કઈ રીતે અફેક્ટ કરે છે જે આપણે મેક ઇન ઇન્ડિયા ઓર આત્મનિર્ભર ઇન્ડિયાને, એનાથી શું પોસિબિલિટી છે, જે એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી છે બરાબર એને કઈ રીતે બેનિફિટ થઈ શકે છે, જે અત્યારે અહીંયા ફોકસમાં છે, તો એની આપણે ડિટેલમાં ચર્ચા હું તમારી સાથે અત્યારે કરવાનો છું. તો એકદમ બેઝિકથી તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવે ઓફસેટ પોલિસી શું છે, શું રોલ હોય છે એનો. તો તમને ખ્યાલ હોય છે દરેક કન્ટ્રીને પોતાના ડિફેન્સ માટે ઇક્વિપમેન્ટ કાં તો સેલ્ફ મેન્યુફેક્ચરિંગ એટલે પોતે બનાવવાના રહેતા હોય છે, અથવા જે એડવાન્સ ટેકનોલોજીની જરૂર હોય તો એ ટેકનોલોજી જો કન્ટ્રીની અંદર ના બનતી હોય બરાબર. આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ઘણા એવા વિમાનો છે, લડાકુ વિમાનો છે, હેલિકોપ્ટરો છે, કે અન્ય કોઈ પણ મિસાઇલ્સો છે કે તોપો છે કે જે ટેકનોલોજીની જરૂર છે, પણ ઇન્ડિયામાં એ લેવલની ટેકનોલોજી બનતી નથી. તો આપણે જે બીજી કન્ટ્રી એને બનાવતી હોય છે એની પાસેથી આપણે ખરીદી કરતા હોઈએ. ખરીદીની અંદર કોઈ પણ એગ્રીમેન્ટ થાય એ એગ્રીમેન્ટની અંદર આવે છે ઓફસેટ પોલિસી. હવે ઓફસેટ પોલિસી શું છે એ હું તમને જણાવી દઉં. કે માની લો કે આપણે જે પણ કોઈ કન્ટ્રી કે જે આપણને કોઈ પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ વેચી રહી છે, અહીંયા આપણે માની લઈએ કે ભાઈ જે લડાકુ વિમાનો છે બરાબર, એરક્રાફ્ટ છે એ વેચી રહ્યા છે, તો એના અમુક પર્સન્ટેજ બરાબર, પર્સન્ટેજ એ જ્યારે આપણે એમઓયુ સાઇન કર્યું હોય બરાબર, ત્યારે એની અંદર પર્સન્ટેજ મેન્શન હોય કેટલા પર્સન્ટેજ, તો એટલા પર્સન્ટેજની અંદર આપણે શું કરવાનું હોય છે કે ભાઈ જે કન્ટ્રી
જે હથિયાર બનાવે છે, લડાકુ વિમાન બનાવે છે, તો એ કન્ટ્રી આટલા પોર્શનના જે ઇક્વિપમેન્ટ છે, બરાબર, એ આપશે, અથવા તો એને ટેકનિકલ સપોર્ટ માટે, એના જે મરમ્મત માટે કે કોઈ પણ માટે એ કન્ટ્રીની અંદર શું કરશે, પોતાનું એક યુનિટ શરૂ કરશે, બરાબર, જેને આપણે બ્રાન્ચ કહી શકાય, કે જેથી એમના દ્વારા જે પણ ટેકનોલોજી આપવામાં આવે એમાં કોઈ પણ ખરાબી હોય તો ત્યાં જઈને કરી શકે. હવે અહીંયા સમજો બે કન્ડિશન છે. આ એક ઓફસેટ પોલિસી તમને ખ્યાલ આવી ગઈ હશે કે ભાઈ જે પણ કન્ટ્રી કે જે આર્મ મતલબમાં એરક્રાફ્ટ કે કોઈ પણ સેલ કરે છે, તો એના અમુક પર્સન્ટેજ પ્રમાણે એને જે ટેકનોલોજી અથવા ઇક્વિપમેન્ટ અથવા મશીનરી જે આપવાની હોય છે કન્ટ્રીને, કે તો એ આપશે, અથવા એ પોતાનું એક બેઝ બનાવશે એ કન્ટ્રીની અંદર, કે જેથી જ્યારે પણ એમને દ્વારા જે પણ એરક્રાફ્ટ કંઈ પણ મશીનરી સેલ કરવામાં આવી હોય તો એનું રિપેરિંગ થઈ શકે. હવે કેવું થાય કે જે પણ કન્ટ્રી હોય એ પોતાની જે પોતાનું યુનિટ શરૂ કરવામાં એને પ્રોબ્લેમ આવે, તો એ શું કરે, સામાન્ય રીતે જે કન્ટ્રીની, આપણે ભારતની અંદર વાત કરીએ તો ભારતની કોઈ પણ જે કંપની હોય, બરાબર, એની સાથે શું કરે, ટાઈઅપ કરી લે અને એની ટેકનોલોજી એમને શિફ્ટ કરે, તો જેથી શું થાય, એ ટેકનોલોજી જે ડોમેસ્ટિક મતલબમાં આપણે ભારતની ઘરેલું જે ઇન્ડસ્ટ્રી હોય એને મળે, અને એ ટેકનોલોજી શીખીને ટ્રેન કરવામાં આવે, એને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે, તો એ ટેકનોલોજીથી સજ્જ થાય અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત પછી પોતે એવા લડાકુ વિમાન બનાવતું થાય, બરાબર. એટલા માટે ઓફસેટ પોલિસી રાખવામાં આવે છે, જેથી શું થાય કે ભાઈ ભારતની જે ડિફેન્સની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થાય. બીજું, ઓફસેટ પોલિસીની ઉપયોગ કરીને એમને દ્વારા જે ટેકનોલોજી હોય, બરાબર, એ ભારતને આપવામાં આવે, કે જેથી ફ્યુચરમાં એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત પોતે જ એવા લડાકુ વિમાન બનાવે, એટલે આત્મનિર્ભર ભારતનો કોન્સેપ્ટ છે એ આગળ ચાલે. હવે અહીંયા એક તમને ગયા મહિને આપણે ડિસ્કશન કરી હતી કે જે કાગ દ્વારા એક ઓફસેટ પોલિસીની અંદર જે ડાયલ્યુશન કરવામાં આવ્યું, બરાબર, એને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ ના કરવામાં આવ્યું બધી ડીલમાં, તો એની માહિતી આપણે જોઈ હતી. તો એની અંદર શું કહેવામાં આવ્યું કે આ ડાયલ્યુશન કેમ કરવામાં આવ્યું છે, આ પોલિસીનો અત્યારે ડીલની અંદર ઉપયોગ કેમ નથી કરવામાં આવ્યો, તો એનું ગવર્મેન્ટ દ્વારા આન્સર કરવામાં આવ્યો છે. એ આન્સર એ રીતનો છે કે જ્યારે કોઈ પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટે આપણે કોઈ પણ કન્ટ્રી સાથે ડીલ કરીએ છીએ, બરાબર, તો ડીલની અંદર શું થાય છે કે જ્યારે આપણે ઓફસેટ પોલિસી વાળો ઓપ્શન મૂકીએ છીએ, તો માની લો જે ડીલ આપણને 100 રૂપિયામાં પતવાની હતી, તો એના પ્રાઇસ વધી જાય છે, કા 200 થઈ જાય છે, કા 190 થઈ જાય છે, કા 180 થઈ જાય છે, ડિપેન્ડ ઓન કન્ડિશન એન્ડ રિલેશનશિપ એન્ડ ટેકનોલોજી, બરાબર. તો એમના ગવર્મેન્ટ દ્વારા શું કહેવામાં આવે છે કે ભાઈ કોસ્ટ ઇફેક્ટિવ કરવા માટે જે ઓફસેટ પોલિસી છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે આપણે જે પ્રાઇસ છે એ રિડ્યુસ થઈ જાય, અને રિડ્યુસ પ્રાઇસમાં આપણે જે પણ ટેકનોલોજી જોતી હોય એ આપણે મેળવી શકીએ છીએ. આના લીધે શું થાય, જે બે ડિસએડવાન્ટેજ થાય કે જે ઇન્ડિયાનું આત્મનિર્ભર ભારત વાળું જે મિશન છે, બરાબર, તો એની અંદર જે નવી એવિએશન ટેકનોલોજી અથવા નવી જે ટેકનોલોજી જે આવતી હતી જેને લીધે ડોમેસ્ટિક કંપનીનું ગ્રોથ થતો હતું એ થતું નથી, બરાબર. ભારતની અંદર જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થવું જોઈએ એ થશે નહીં. ભારતની જે ડોમેસ્ટિક એવિએશન કંપની હશે એ ટેકનોલોજીને મેળવી શકશે નહીં, અને ભારત ફ્યુચરમાં એ ટેકનોલોજી બેઝ જે પણ ઇક્વિપમેન્ટ બનાવતો ન હોય એ બનાવી શકશે નહીં, બરાબર. તો બંને પક્ષના મેં તમારી સાથે જેટલી ડિટેલ અહીંયા હાઇલાઇટ કરેલી છે એ જ મેં તમારી સાથે ડિસ્કસ કરેલી છે, બરાબર. તમે વાંચશો એટલે ખ્યાલ આવી જશે. હાઇલાઇટેડ પોઈન્ટમાં એ જ વસ્તુ મેન્શન કરવામાં આવેલી છે કે ભાઈ જે પણ આપણે ડીલ કરીએ છીએ આમની, બરાબર, એરક્રાફ્ટની, તો એને લીધે જેટલી પણ ટેકનોલોજી ભારતને મળે છે તો એનાથી ભારતની જે એવિએશન ઇન્ડસ્ટ્રી છે એને બેનિફિટ થાય છે. ભારતમાં અંદર જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે ટીમ હોય છે તો એને ટ્રેન કરવામાં આવે છે, એને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે છે, તો એનું પોતાનું જે સેલ્ફ મેન્યુફેક્ચરિંગ કરી શકાય એવી પોસિબિલિટી થાય છે, બરાબર. અને ઉપયોગી થાય છે કે કારણ કે આ બધા વિમાન હોય તો એ બધાના મેન્ટેનન્સ ઘણા બધા હોય છે, તો એ ફાયદો થાય છે. તો નવી જે ડીલ કરવામાં આવે છે, અહીંયા તમને ડીલના આંકડા પણ આપવામાં આવ્યા છે, પણ બની શકે તમને આંકડા યાદ ના રહે અથવા ના રાખો, બરાબર. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે જે આ ટોટલ મેં તમને માહિતી આપી એ તમને ખબર હોવી જોઈએ કે શા માટે ગવર્મેન્ટ એ ઓફસેટ પોલિસીને ડાયલ્યુટ કરી રહી છે. કારણ કે એનું કેવું એવું છે કે આપણે આપણી જે ડીલની અંદર ઓફસેટ પોલિસી જો કાઢી નાખીએ છીએ તો કોસ્ટ ઇફેક્ટિવનેસ આવે છે, એ રાખવામાં આવે છે તો કિંમત 2 ગણી અથવા 3 ગણી ચૂકવવાની થાય છે. તો એનાથી બચવા માટે અને બેનિફિટ માટે થઈને આપણે આવું કરીએ છીએ, બરાબર. બીજી અહીંયા વાત કરવામાં આવી છે મૂવીને લઈને. મૂવીનો કોન્સેપ્ટ આખો હું તમને જણાવી દઉં છું. બાકી
મહત્વનું નથી. તો તમને ખ્યાલ હશે શ્રીલંકાના જે સ્પિનર બોલર છે મુરલીધરન, બરાબર, તમે નામ સાંભળેલું હશે. એની બાયોપિક બને છે જે સાઉથના એક હીરો દ્વારા, તમિલ હીરો દ્વારા બનાવવામાં આવે છે, તમિલ ફિલ્મ બનાવવામાં આવે છે. એ ફિલ્મનો અપોઝ થઈ રહ્યો છે ફિલ્મ રિલીઝ થયા પહેલા, બરાબર. તો એને લઈને જે કોન્ફ્લિક્ટ ચાલે છે એની માહિતી આપેલી હશે. લગભગ બધા પાસે ન્યૂઝ આવી જ ગઈ હશે, પણ ન આવે તો વાંચી લેજો ઇફ યુ ઇન્ટરેસ્ટેડ, ઓર ન વાંચો તો એ ચાલશે, બરાબર, જરૂરી નથી. બીજો જે ટોપિક છે એ ચર્ચા કરી લઈએ. જે ટોપિક બે છે ઇન્ડિયાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, ઇનોવેશન માટે, બરાબર. સ્પેશિયલી મેક ઇન ઇન્ડિયા માટે આપણે જે સપનું જોઈ રહ્યા છીએ, તો એને માટે થઈને અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે કઈ રીતે ઇન્ડિયા છે, બરાબર, એ નવા ઇનોવેશનની અંદર જે જરૂરી છે એ તમામ બદલાવ કરી શકે છે અને કઈ રીતે કરી શકે છે. તો એને લઈને થિયોરિટિકલ વેમાં ઘણી બધી ઇન્ફોર્મેશન ડિસ્કસ કરેલી છે, જે અલગ અલગ સન્માન કે ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે છે એની પણ માહિતી આપેલી છે. ઘણો ઇન્ફોર્મેટિવ છે, ઘણા બધા ટોપિક એક સાથે અહીંયા કવર થઈ રહ્યા છે. પહેલા હું તમને જણાવી તો બેઝિક અહીંયા કઈ બાબત ઉપર ચર્ચા છે એ સમજી લો. ભાઈ કોઈ પણ ઇન્ડિયા છે, બરાબર, ઇન્ડિયા એક પોતે બહુ મોટું માર્કેટ છે, બરાબર. તો બહારના લોકો આવીને ઇન્ડિયામાં બિઝનેસ કરીને સારી એવો મની લઈને જતા હોય, તો એટલો જ સેમ સ્કોપ ઇન્ડિયન માટે પણ છે. પણ જે જરૂરી છે એ છે ઇનોવેશન, મતલબમાં આઈડિયા, રિસર્ચ, જેના લીધે જે ટેકનોલોજી હોય, બરાબર, એ ડેવલપ થાય. તો ઇન્ડિયાની અંદર પણ ટેકનોલોજી લેડ, બરાબર, તમે યાદ રાખજો ટેકનોલોજી લેડ એટલે ટેકનોલોજીને ઇન્વેન્ટેડ જે ઇનોવેશન છે એ જરૂરી છે. અને એના લીધે જ શું થશે, એના લીધે તે ઇન્ડિયાની અંદર જે નવા ઇનોવેશન થશે તો એનાથી નવા બિઝનેસીસ ક્રિએટ થશે. અને ઇન્ડિયાએ ટેકનોલોજીની અંદર ઘણી બધી ડિજિટાઇઝેશન તરફ આગળ વધ્યું છે. અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ 4.0 ગણીએ છીએ એ ટેકનોલોજીના સંદર્ભમાં જ એક ઇનોવેશન છે, બરાબર. જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 3.0 ની એડવાન્સ રહેશે, કારણ કે અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપર કામ કરી રહ્યા છીએ. તો ઇનોવેશનને લઈને ઇન્ડિયામાં એવું નથી કે ટેલેન્ટ નથી, બરાબર, પણ અહીંયા જે સૌથી વધારે અગત્યનું છે એ કે ટેલેન્ટ તો છે, પોટેન્શિયલ તો છે, પણ જે પણ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એના માટે કામ કરે છે તો એના માટે જરૂરી હોય છે ફંડિંગ કરવું, બરાબર. એવું ના થાય તમે વિથઆઉટ ફંડિંગ ઓર વિથઆઉટ એની ઇન્વેસ્ટમેન્ટ તમે કોઈ પણ ઇનોવેશન હોય કે કોઈ પણ નવી ફેસ, કોઈ પણ નવું આઈડિયા ઉપર કામ ચાલતું હોય તો એ સક્સેસફુલ થઈ જાય. તો એના માટે જરૂરી છે ફંડિંગ, એના માટે જરૂરી છે ટ્રસ્ટ, એના માટે જરૂરી છે કોલોબરેશન, બરાબર. આ બધું જ્યારે મળીને થાય છે ત્યારે યોગ્ય રીતે કામ થાય છે. તો અહીંયા સેમ વસ્તુ જે ક્રિસ્પર વાળી જે ટેકનોલોજી છે જે આપણે ચર્ચા કરેલી હતી, જેને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો હતો જીન એડિટિંગને લઈને. તો જીન એડિટિંગને લઈને પણ કેટલી બધી જે આપણે બાયોલોજીકલ વેમાં હું તમારી સાથે વાત કરું તો જે ડેવલપમેન્ટ થઈ શકે છે મનુષ્ય માટે પણ, અને આપણે વનસ્પતિમાં પણ જોયું છે, બરાબર. બાયોટેકનોલોજીની અંદર કઈ રીતે આપણે એક વધારે આગળ જઈ શકીએ છીએ એ પણ થઈ શકે છે. પણ રિસર્ચની અંદર એક જ વસ્તુ છે ફોકસ, અને ફોકસની સાથે સાથે જરૂરી છે કે જે ટેકનોલોજી માટે ફંડિંગ હોય, બરાબર, એ પ્રોપર રીતે મળવું જોઈએ તો એનું યોગ્ય કામ થઈ શકે, બરાબર. અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપવામાં આવેલ છે ડિજિટલ ઇન્ડિયાના આત્મનિર્ભર ભારતના ઇનોવેશન ચેલેન્જને લઈને. તો બધા નામ ઉપયોગી થાય છે, ખાસ કરીને જે વૈભવ છે, બરાબર, વૈભવ સમિટ છે કે જો વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટ છે એના વિશે. બીજી બધી મેપ માય ઇન્ડિયા કે જેની અંદર દરેક ઘર છે જેને સાંકળવામાં આવ્યું છે. પછી સેતુ એપ તો તમને ખ્યાલ જ હશે. એની સિવાયના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે યેલો, બરાબર. અગત્યનું જે છે એ છે નિરામય, બરાબર, નિરામય. તો આ એક ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરીને જે ફિમેલ છે, બરાબર, તો એને બ્રેસ્ટ કેન્સર હોય તો એની બોડીમાં પહેલેથી જ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. જેવા અલગ અલગ રિસર્ચ પણ કરવામાં આવ્યા છે જે ખૂબ ઉપયોગી છે ભારત માટે પણ. અને આ ટેકનોલોજી યાદ રાખજો, કોઈ પણ સબ્જેક્ટમાં જ્યારે પણ કોઈ પણ ઇનોવેશન થાય છે, બરાબર, ઇનોવેશન બાઉન્ડ્રી લેસ હોય છે, ખાસ યાદ રાખજો. રિપીટ કરું છું, ઇનોવેશન બાઉન્ડ્રી લેસ હોય છે. માની લ્યો કે કોરોના વાયરસની વેક્સિન ઇન્ડિયા બનાવે છે તો એની એવું તો નથી કે એ વેક્સિનની જરૂર અમેરિકાને નથી કે બીજા કોઈ પણ કન્ટ્રીને નથી. સેમ વસ્તુ ઇન્ડિયાની બહાર વેક્સિન બને છે તો એવું પણ નથી કે ઇન્ડિયાને પણ જરૂર નથી. જ્યારે પણ કોઈ પણ ટેકનોલોજી આવે છે જેમ કે યુએસબી, બરાબર, યુએસબી તમે સાંભળ્યું છે, લખી દો ખ્યાલ આવી જશે. યુએસબી તમે નામ તો સાંભળેલું જ હશે, પણ તમારે એક વસ્તુ કોમેન્ટ કરવાની છે યુએસબી, બરાબર. તમે અત્યારે જે પણ ચાર્જર હોય, પેન ડ્રાઈવ હોય, બરાબર, કોઈ પણ કોમ્પ્યુટરના અટેચમેન્ટ માટે કે બીજા કોઈ પણ જગ્યાએ તો યુએસબી ચિપનો ઉપયોગ થતો હોય. એની શોધ કોણે કરી છે? કહી દઉં છું, ભારતના એક વ્યક્તિએ કરી છે અને ગુજરાતીએ કરી છે, બરાબર. એનું નામ શું છે તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આ ટેકનોલોજીનું જ્યારે ઇનોવેશન થયું, બરાબર,
એટલે એ ઇનોવેશનને આખા વિશ્વની અંદર બધે ડિમાન્ડ હતી. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો બધે તમને યુએસપી બેઝ જ બધી જોવા મળે, પછી માઉસ હોય, ચાર્જર કેબલ હોય કે અન્ય કોઈ પણ કેબલ, બરાબર. તો આ વસ્તુ કેવી છે, ઇનોવેશન જ્યારે ભલે એકદમ નાનું હોય, આમ તમે જોવો તો તમે વ્યવહારુ જીવનમાં એનો ઉપયોગ કરો છો, પણ એના લીધે ટેકનોલોજી એક નવા સ્ટેજ ઉપર જતી હોય છે. સેમ વસ્તુ જો ઇન્ડિયાના પણ જો પોટેન્શિયલ છે એને યોગ્ય ફોકસ ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવે તો બની શકે જે નવા ઇનોવેશન થાય એ ભારત માટે તો ઉપયોગી થાય જ છે, પણ ભારતમાં જે અલગ અલગ ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ છે એના માટે તો થાય જ છે, પણ વિશ્વને પણ એની જો જરૂર પડે, બરાબર, તો પેટન્ટ કરીને એને સેલ પણ કરી શકે તો પણ ઇન્ડિયાને ઘણો બેનિફિટ થાય છે. આના માટે જરૂરી છે આપણી જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, એ દરેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન ઉપર વધારે ફોકસ કરે. અને એક તો ફંડિંગ તો છે જ તે, અને એવું નથી આની માટે ગવર્મેન્ટ કંઈ નથી કરતી. ગવર્મેન્ટની પાસે પણ આટલી બધી જે સ્કીમો છે ઇન્સેન્ટિવ રૂપમાં કે જેનો લાભ લઈને પણ જે વ્યક્તિ ઇનોવેશન કરે છે એને પણ ઘણો બેનિફિટ થાય છે. એવી જ આપણે ટેકનોલોજીને આજે ફાલુદાનું આપણે, હું તમને ફાલુદાની ફેલુદા છે એકચ્યુઅલી, પણ આપણે ફાલુદા બોલીએ એટલે યાદ રહી. એ ટેકનોલોજીનું તમારે વાત કરવાનો છું કે એક બીજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એને ફાઇનાન્સ કરવામાં આવે છે. તો આ શું વસ્તુ નીડ શું છે કે ભાઈ અત્યારે કરંટ માર્કેટ પ્રમાણે જે પણ વસ્તુની જરૂર હોય એ ટેકનોલોજી જે પણ વ્યક્તિ બનાવશે, બરાબર, તો એનો ઉપયોગ કન્ટ્રી પણ કરશે અને કન્ટ્રીના ડેવલપમેન્ટની સાથે સાથે કંપની તો ડેવલપ થશે તે, પણ એ ટેકનોલોજી જો બહાર પણ ડિમાન્ડમાં આવે તો એ ભરપૂર ફાયદામંદ થશે, બરાબર. એ રિલેટેડ ટેકનોલોજી રિલેટેડ ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે. હું તમને કહું ઘણી બધી, જે આ તમને એક એક વસ્તુ જે હાઇલાઇટ કરેલી છે અહીંયા આટલી બધી સ્કીમ છે કે એને હાઇલાઇટ કરવી પોસિબલ નથી, દરેક અગત્યની છે, બરાબર. એટલે હું અત્યારે એલો કરી દેત પણ તો પછી મને વાંચવામાં વાર લાગે, તો હું કરતો નથી, પણ તમે જોઈ લેજો બધી જે ડિટેલ છે, બરાબર. સેબી છે, ટ્રાય છે, બરાબર, બધું અગત્યનું છે. તો ખાસ વાંચજો, ઇન્ફોર્મેશન બેઝ છે અને ઇનોવેશનના લઈને ઇન્ડિયાનો શું વ્યૂ હોવો જોઈએ, તો એ ઇન્ફોર્મેશન બહુ ખૂબ સારી રીતે આપેલી છે. અહીંયાથી આગળ વધીએ ટોપિકમાં. તો મેં તમને જેમ કીધું આજનો એક ટોપિક છે એ બેઝ છે એનજીટી ઉપર, બરાબર. તો આની પહેલા તેમણે આપણે ડિસ્કસ કર્યું હતું કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, તો એના 10 વર્ષ પૂરા થયા છે. ટ્રિબ્યુનલનું ગઠન શું કયા કારણોસર થયું હતું, બરાબર, અને એનો રોલ શું છે એન્વાયરમેન્ટ માટે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે, કાર્ય શું છે એ મેં તમારી સાથે ડિટેલમાં એની ચર્ચા કરી હતી. તમને એનું વડું મથક ક્યાં છે અને એની શાખાઓ ભારતની અંદર ક્યાં ક્યાં છે ખબર હોવી જોઈએ. અને જ્યારે પણ એન્વાયરમેન્ટને લઈને આવે છે તો બીજી કોની સાથે કોલેબોરેશન કરીને કામ કરે છે એ તમારી પાસે માહિતી હોવી જોઈએ. અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ એ છે જે કેલાશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે એના વિશે. ક્યાં છે? તેલંગાનામાં. કઈ રિવર? ગોદાવરી. ખાસ યાદ રાખજો. જે પ્રોજેક્ટ છે એ છે તેલંગાનાની ગોદાવરી રિવર ઉપર, જેની અંદર જેમને ક્લિયરન્સ આપી દેવામાં આવેલું છે, બરાબર. તો એ જે ક્લિયરન્સ આપી દેવામાં આવેલું છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા, તો એ એન્વાયરમેન્ટના જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એનું વાયોલેશન છે, બરાબર, લોનું વાયોલેશન છે. એવું કોણે કીધું છે? એવું કીધું છે એનજીટી. તો એનજીટીનો આની અંદર ખૂબ અગત્યનો રોલ છે. અને આ વસ્તુ પર જો આપણે ડિબેટ કરવા બેસીએ તો ઘણો સમય ડિબેટ થઈ પણ શકે છે. મેં તમારી સાથે એક શોર્ટ ફોર્મમાં એક ઇન્ફોર્મેશન શેર કરેલી છે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચર જોવે છે ને ખ્યાલ હશે કે 2E ની વાત આવે, બરાબર. 2E હું તમારી સાથે વાત કરું તો 2E, જેની અંદર એક ઈ નો મતલબ થશે એન્વાયરમેન્ટ અને એક ઈ નો મતલબ થશે ઇકોનોમી, બરાબર, ઇન્ડસ્ટ્રી. તો જે અત્યારે ગવર્મેન્ટ છે, બરાબર, એનું ટોટલ ફોકસ છે ઇકોનોમી ઉપર, ઇન્ડસ્ટ્રી ઉપર, બરાબર. એનું ફોકસ એન્વાયરમેન્ટ માટે નથી. એટલે આપણે જોયું હતું જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ વાળો જે ડ્રાફ્ટ હતો એની અંદર પણ જે એન્વાયરમેન્ટના ક્લિયરન્સ લેવા જોઈએ એની અંદર પણ શું કરવામાં આવ્યું છે, એની અંદર પણ ચેન્જ કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો જે પોસ્ટ ફેક્ટ છે, મતલબમાં ઘણી વખત એવું થાય છે કે ઇન્ડસ્ટ્રી શરૂ થઈ શકે પણ એનું લાયસન્સ તમે પછી લઈ શકો, તો એ લીધા વગર જ એને ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું છે, જે હકીકતે નેસેસરી હોવું જોઈએ, બરાબર. સેમ વસ્તુ જે એક્સપર્ટ એપ્રાઇઝલ કમિટી છે એના મેમ્બર દ્વારા જે આ રીતનું ઓબ્ઝર્વેશન કરીને એમને પરમિશન આપી દેવામાં આવે છે એ હાર્મફુલ થઈ શકે છે. પ્રોજેક્ટની ડિટેલની વાત કરું તો અહીંયા મેઇનલી જે તેલંગાનાની અંદર પાણીની સમસ્યા છે, બરાબર, ડ્રેનેજ પાણીની સમસ્યા છે, તો એને પ્રોપર મેનેજ કરવા માટે જે કેલાશ્વરમ ઇકો ક્લિયરન્સ જે છે, બરાબર, એ આપી દેવામાં આવ્યું. એનું કામ શું છે? તો પાણી જે છે, ઇરિગેશન જે છે, બરાબર, એ ઇરિગેશન પ્રોજેક્ટની અંદર જે જરૂરી છે ક્લિયરન્સ એન્વાયરમેન્ટ રિલેટેડ એને સાઈડમાં રાખીને અત્યારે શું કરી દીધું છે, એને ક્લિયરન્સ આપી દીધું છે, બરાબર.
તો જેના લીધે શું થાય છે કે જે કેલાશ્વરમ જે ઇરિગેશન પ્રોજેક્ટ છે એનું કામ એનું શરૂ કરી દીધું છે. હકીકતે એવું કરવું જોઈએ નહીં. ખાસ કરીને જે પાણીની સાથેની જે પ્રોબ્લેમ, બરાબર, એવું નથી હોતું કે દર વખતે આપણે પાણીની જે પ્રોબ્લેમ છે એના માટે આપણે જે આ રીતના લૂપહોલ હોય એની આપણે જરૂર છે. પણ અહીંયા એટલું યાદ રાખજો, જે વોટર રિચાર્જ છે, બરાબર, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ છે અને જે પ્રેશર પંપ છે, બરાબર, એને લઈને કેલાશ્વરમ જે ઇરિગેશન પ્રોજેક્ટ છે એને માટેની સ્થાપના થઈ હતી. પણ એનજીટીને સાઇડ કરીને જે એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા આને શું કરી દેવામાં આવ્યું છે, ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું છે. તો એ જે ક્લિયરન્સ આપ્યું છે એ એન્વાયરમેન્ટ લોની અગેન્સ્ટ આપ્યું છે. તો એન્વાયરમેન્ટ લોનું શું થયું, વાયોલેશન થયું, બરાબર. તો એવું એનજીટી દ્વારા કહેવામાં આવ્યું છે. આ ડિબેટિંગ વાળો ટોપિક છે કે ભાઈ ઇકોનોમીને ફોકસ કરવું કે એન્વાયરમેન્ટને, બરાબર. તો આ રીતની કોઈ પણ ડિબેટ હોય અથવા ક્રિટિસાઇઝ હોય અથવા એનજીટીના રોલને લઈને કોઈ ચેલેન્જીસ હોય, બરાબર, એન્વાયરમેન્ટ અને ઇમ્પેક્ટ માટે, તો મેં તમારી સાથે વિશાખાપટ્ટનમ વાળો કેસ પણ ડિસ્કસ કર્યો છે. સેમ આ વસ્તુ છે, તમારે આ પણ યાદ રાખી શકો. અગત્યનું યાદ રાખજો, કરંટની અંદર જે પણ ડેમ, જે પણ નદી અને જે પણ એરિયા છે એની જ્યારે વાત આવે ત્યારે એની જીઓગ્રાફી અને એની સાથે જોડાયેલી દરેક બાબતો તમારે તૈયાર કરી દેવી. બીજી વસ્તુ છે, મેં તમારી સાથે જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટની જે નોટિફિકેશનની પણ વાત કરી, એ પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. બીજું કે ભાઈ આ પ્રોજેક્ટ કવર કરવા માટે માની લો જે પણ એરિયામાંથી પ્રોજેક્ટ પાસ થતો તો એ એરિયામાં જે પણ કોઈ ફોરેસ્ટ, જંગલ કે બાયોસ્ફિયર કે કંઈ પણ આવતું હોય તો એને પણ જે ઝાડ પાન હોય તો એને પણ કાપવાનું કામ કરવામાં આવ્યું છે. એ એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડે છે. તો એ રીતની ઇન્ફોર્મેશનની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. વાંચશો એટલે ખ્યાલ આવી જશે. મેઇન વસ્તુ છે, એક વખત ક્યાં લોકેશન છે, એની આસપાસ બીજી કોઈ શું ફ્લોરા અને ફોના છે એ તમને ખબર હોવી જોઈએ. તો એને લઈને ઇન્ફોર્મેશન પૂછાય તો તમે લખી શકો. પછી આગળ ચર્ચા કરીએ. આજે મેં તમને જે કીધું હતું ફેલુદા ટેસ્ટની, બરાબર, FELUDA છે, બરાબર, ફેલુદા છે, પણ હું ફાલુદા બોલીશ, બરાબર. આપણે જે ખાવા પીવાનો ફાલુદા છે એ શા માટે હું ફાલુદા કહું છું, કારણ કે ગુજરાતીને બધું ભૂલાય જાય પણ જે ખાવા પીવાની વસ્તુ હોય, બરાબર, એનું નામ ના ભૂલાય. તો ફેલુદા ટેસ્ટ છે, બરાબર. તો ટેસ્ટનું નામ ફેલુદા છે અને એનો ફેલુદા ટેસ્ટ કેમ છે એ આપણે આને આગળ જ્યારે ફેલુદા ટેસ્ટની માહિતી આવી હતી ત્યારે મેં ડિસ્કસ કરેલી હતી. આજે બાકીની જે અગત્યની માહિતી છે એ હું તમારી સાથે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું કે ફેલુદા જે ટેસ્ટ છે એ 31 ઓક્ટોબર પછી, એટલે આપણે જ્યારે યુપીએસસી ઓનલાઈન કોર્સ લોન્ચ કરશું એ સમયમાં આપણી પાસે ફેલુદા ટેસ્ટ આવી જશે, જે પબ્લિકલી યુઝ થઈ શકશે. એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ જે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે, ISIR દ્વારા શું કરવામાં આવી છે, ઇનોવેશન કરવામાં આવી છે, ડેવલપ કરવામાં આવી છે. એને સ્પોન્સર કોણ કરે છે કમર્શિયલ માટે, ટાટા સન્સ એને સ્પોન્સર કરે છે. મતલબમાં એના માટે જેટલી પણ ખર્ચમાં જેટલો પણ ફંડિંગની જરૂર પડશે એ ટાટા સન્સ એને પ્રોવાઈડ કરશે. અગત્યની શું છે એની ઉપર આધારિત છે. તો એ ટેસ્ટ આધારિત છે જે CRISPR-Cas9 ની જે ટેકનોલોજી છે એની ઉપર, બરાબર. સ્વેબ કઈ રીતે લેવામાં આવશે સેમ્પલ, તો નસલ સ્વેબ લેવામાં આવશે. જે રીતે અત્યારે તમને ખ્યાલ જ હશે, કોરોના માટે જે ટેસ્ટ સેમ્પલ લેવામાં આવે છે તમે જોયું છે, નાકની અંદર નસલ એટલે નાકની જે કેવિટી હોય એની અંદરથી સેમ્પલ લેવામાં આવશે. જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે, બરાબર, એની કરતાં ફાસ્ટર છે, ક્વિક છે. અને જે RT-PCR છે એ ખૂબ ખર્ચાળ છે, એની કરતાં થોડી ઇકોનોમિક છે. અગત્યની બાબત શું છે, પહેલા તમને રેપિડ ટેસ્ટ ખબર હોવી જોઈએ, જેની અંદર એન્ટીબોડી ટેસ્ટ થાય છે, IgG અને IgM. તો એ 10 થી 15 મિનિટમાં રિઝલ્ટ આપે છે. તો જે ફેલુદા ટેસ્ટ છે એ 45 મિનિટથી 1 કલાકની અંદર રિઝલ્ટ આપશે, પણ એક્યુરેસી વધારે છે. રેપિડ ટેસ્ટમાં પણ એક્યુરેસી છે, પણ જે પેશન્ટને નોર્મલ શરદી, ખાંસી, જુકામ હશે, બરાબર, તો એને પણ જે રેપિડ ટેસ્ટ છે પોઝિટિવ આવશે. જ્યારે ફેલુદા ટેસ્ટની અંદર જેને રિપોર્ટ પોઝિટિવ આવશે મીન્સ કે એના એક્યુરેસીના ચાન્સ વધારે છે, બરાબર. જે એક્યુરેસીના ચાન્સ છે એ ફેલુદા ટેસ્ટમાં વધારે છે. હવે હું તમને મિકેનિઝમ વાત કરી લઉં, આ કામ કઈ રીતે કરશે. તો CRISPR-Cas9 ની અંદર મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે ભાઈ ડીએનએ હોય છે, બરાબર. ડીએનએ ની અંદર જીન હોય છે અલગ અલગ. તો જે કોરોના વાયરસ છે, બરાબર, તો એના જીનની એક સિક્વન્સ હોય છે. જ્યારે પણ જે પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે, બરાબર, તો એ સેમ્પલને શું કરવામાં આવશે, એ સેમ્પલને ટેસ્ટ કરવામાં આવશે, બરાબર. તેની અંદર જે CRISPR-Cas9 છે એની અંદર જે જીન હશે એની સિક્વન્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. જો એની અંદર જો કોરોના વાયરસ જેવી જીન સિક્વન્સ આઈડેન્ટિફાઈ થશે તો એનું રિઝલ્ટ પોઝિટિવ આવશે. એ રિઝલ્ટ પોઝિટિવ આવશે તો એ કોરોના વાયરસ પોઝિટિવ પેશન્ટ છે એવું આપણને ખબર પડી જશે, બરાબર.
અગત્યનું કેટલી વસ્તુ છે. પહેલા તમને રેપિડ ટેસ્ટ ખબર હોવી પડે. રેપિડ ટેસ્ટમાં એન્ટીબોડીનો ટેસ્ટ થાય છે, બરાબર. રેપિડ ટેસ્ટની અંદર એન્ટીબોડીનો ટેસ્ટ થાય છે. જ્યારે જે આપણે અત્યારે ફેલુદા ટેસ્ટ કરીએ છીએ એમાં એન્ટીજન એટલે જે વાયરસ પ્રેઝન્ટ હશે સેમ્પલની અંદર એનો ટેસ્ટ થશે. ટેસ્ટ કઈ રીતે થશે કે ભાઈ જે પણ વાયરસ પ્રેઝન્ટ હશે એનું જે જીન સિક્વન્સ હશે એ જોવામાં આવશે કે જેની પાસે ઓલરેડી આપણે એક હોય ને કે ભાઈ કોરોના વાયરસ જે છે એનું જીન સિક્વન્સ હોય, નાનામાં નાનું એક યુનિટ હોય, તો સેમ એવો જે સેમ્પલ લીધા એમાં સેમ સેમ્પલ મળે છે કે નહીં, મેચઅપ થઈ જશે તો એના અંદર કોરોના વાયરસ પ્રેઝન્ટ છે, તો એ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. રિઝલ્ટ કેટલા ટાઈમમાં આવશે? 45 મિનિટથી 1 કલાકમાં. હવે આની પહેલા આપણે જે આરટીપીસીઆર છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન, બરાબર, તો એ મેં તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરી હતી કે ભાઈ જે આ કોરોના વાયરસ છે એ આરએનએ બેઝ વાયરસ છે. તો જ્યારે એનું સેમ્પલ લેવામાં આવે છે તો આરએનએ માંથી ડીએનએ માં કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર. એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે છે. પછી એનું એમ્પ્લિફિકેશન કરવામાં આવે છે, બરાબર. તો એમાં શું કરવામાં આવે કે ભાઈ પોલિમર ચેન રિએક્શનથી એ આખી જે આરએનએ માંથી જે ડીએનએ કન્વર્ટ કર્યું તો ડીએનએ ચેન તૈયાર કરવામાં આવે અને પછી એને શું કરવામાં આવે? ટેસ્ટ કરવામાં આવે. પ્રોસેસ પણ લાંબી છે અને તમે અહીંયા જોઈ શકો છો ખર્ચો પણ વધારે છે. તો એ વસ્તુ આપણે ફેલુદા ટેસ્ટમાં નથી. એક્યુરેસી સારી છે. 45 થી 1 કલાકની અંદર રિઝલ્ટ આવી જશે. રેપિડ ટેસ્ટની અંદર 10 થી 15 મિનિટમાં રિઝલ્ટ આવી જશે. રેપિડ ટેસ્ટની અંદર આઈજીજી અને આઈજીએમ એન્ટીબોડીને ચેક કરવામાં આવશે. ફેલુદા ટેસ્ટની અંદર એન્ટીજન એટલે કે જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય જે બોડીની અંદર આવ્યું હોય એને એન્ટીજન કહેવાય. ફોરેન બોડીને જે આપણી બોડીની અંદર પ્રેઝન્ટ હોય, મનુષ્ય બોડીની અંદર પ્રેઝન્ટ હોય એને એન્ટીજન કહેવાય. એના ઉપર ટેસ્ટ કરવામાં આવશે, બરાબર. તો ફેલુદા ટેસ્ટ ટૂંક સમયમાં આવી જશે, બરાબર. એટલે બધાને ઉપયોગી થઈ શકશે કારણ કે જે આરટીપીસીઆર છે એ ખર્ચાળ ટેસ્ટ છે, એ બધા માટે એપ્લિકેબલ નથી. અને કારણ શું છે? આપણે આરટીપીસીઆર તો એક તો ખર્ચાળ તો છે જ તે, પણ એનું શોષણ પણ કરવામાં આવે છે પેશન્ટનું. કઈ રીતે? તો એ પણ ચર્ચા કરી હતી. માની લો કે ભાઈ ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ છે એને શરદી ખાંસી કે ફીવર છે તો એને આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે મોકલી દેવામાં આવે છે. તો એ પ્રાઇવેટ લેબોરેટરી દ્વારા ટેસ્ટ થાય છે. તો પ્રાઇવેટ લેબોરેટરી વાળા શું કરે? પોતાના બેનિફિટ માટે ભલે એ નેગેટિવ હોય છતાં એને પોઝિટિવ આપી દે. હવે કેવું થાય? એ પોઝિટિવ આપે એક પેશન્ટ તો એના ફેમિલીમાં બીજા જેટલા પણ મેમ્બર હોય એ બધાના ટેસ્ટ કરવા પડે, બરાબર. તો એક પેશન્ટના તો પૈસા આવ્યા જ હોય, બાકીના એના જે રિલેટિવ હોય આજુબાજુના જે એરિયા હોય એ પણ ટેસ્ટ કરાવવા આવે તો એના પણ પૈસા મળે. તો આ રીતે ફેક પોઝિટિવ આપવામાં આવે છે, બરાબર. એ પણ ડિટેલ મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે ભાઈ શોષણનું કામ બને છે. ગવર્મેન્ટ કેમ નથી કરી શકતી? કારણ કે ગવર્મેન્ટ એટલી બધી ઇક્વિપેડ નથી અને એટલી બધી પહોંચેલી નથી કે હરેક વ્યક્તિનું આરટીપીસીઆર પોતે કરે, બરાબર. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની સાથે ટાઈઅપ કરીને કામ કરે છે. પણ પ્રાઇવેટ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પૈસાનું જે આ કૌભાંડ છે, બરાબર, છેતરણી છે, એ રીતે આચરવામાં આવે છે. તો જો આ ફેલુદા ટેસ્ટ જો આવી જશે તો કોસ્ટ ઇફેક્ટિવ છે. 1 કલાકની અંદર સચોટ રિઝલ્ટ મળશે. મતલબમાં કમ્પ્લીટ એમ મેં તમને કીધું એમ રેપિડ ટેસ્ટની પણ લિમિટેશન છે, આરટીપીસીઆરની પણ લિમિટ ટેસ્ટ છે, બરાબર. લિમિટ કઈ રીતે? સેમ્પલ લેવા માટે પણ એક યોગ્ય વ્યક્તિની જરૂર પડે. બીજું કે જે પ્રોસેસ છે એ પણ ઘણી લાંબી છે. એમાં પણ જો કોઈ હ્યુમન એરર અથવા મશીન એરર આવે તો પાક્કું રિઝલ્ટ મળતું નથી. એક્યુરેસીના પ્રોબ્લેમ છે, પણ એ પ્રોબ્લેમ ફેલુદા ટેસ્ટની અંદર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આજની જરૂરી તમામ ઇન્ફોર્મેશન, બરાબર, જે મેં તમારી સાથે શેર કરી છે. ખાસ જે પણ વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની તૈયારી કરે છે એ વિદ્યાર્થી પોતાની એટેન્ડન્સ આપવાનું ભૂલે નહીં. તમે ક્યાંથી છો, કઈ એરિયાથી છો, થેન્ક યુ સર, પ્રેઝન્ટ સર કરીને કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર કરંટ અફેરની પ્રિપેરેશન કરી રહ્યા છે. અને બીજી અગત્યની બાબત, આ મહિનામાં તમે જો કોર્સ જોઈન કરશો તો 3000 જેવું ડિસ્કાઉન્ટ છે, એનો બેનિફિટ તમને મળશે. યુપીએસસીની અંદર પ્રિલિમ્સ અને મેન્સ, બરાબર, ઓપ્શનલ સબ્જેક્ટને બાદ કરીને તમામ પ્રિપેરેશન તમને કરાવવામાં આવશે. તમારું એક પણ પ્રિપરેશનમાં કચાશ રાખવામાં આવશે નહીં. ટેસ્ટ પણ તમારી ઓનલાઈન ગોઠવવામાં આવશે કે જેનું રિઝલ્ટ પણ તમે ઓન ધી સ્પોટ તમને મળી જશે. તો તમને પણ ખ્યાલ આવશે તમારું લેવલ કેટલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અગત્યની ઇન્ફોર્મેશન તો તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચર જોવા બદલ આભાર. જોતો રહો આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. જય હિન્દ, વંદે માતરમ.